આજે ઘણા દિવસ પછી મારું YouTube નું પેમેન્ટ આવી ગયું ને પછી હું ગયો બેંક માં એને ઉપાડવા. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં આપણા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કાજલને કીધું કે હું ઉના જામ તો એ થોડીક મારી પર ગરમ હતી એટલે મને કઈ જવા પણ ના દીધું. મારી ટોપડી મસ્ત મજાની સુધી થી પછી ને ટાટા બાય બાય કરીને નીકળી ગયા આપણે ઉના બાજુ. હવે મારા ઘરથી ઉના છે ને તે 22 કિલોમીટર થાય એટલે મારે પૂગવામાં લાગે અડધી કલાક. હવે આ રસ્તો ક્યારે બને કઈ ખબર નથી પડતી. ઉનામાં આવીને સીધી સાની ટપરી આવી ગયા ને સા લઈને પછી આપણે સા ટપક્યા પેલા તો વાગવામાં 9:30 વાગી ગયા પણ બેંક ને ખોલવામાં 10 વાગી જશે. 10 વાગે બેંક ખુલશે મારા વાલા. ફાઇનલી પછી આપણે બેંકમાં આવી ગયા. ઉપાડી લીધો બાજરો. આ બાજરો કેટલો છે જરાક તમે કોમેન્ટ કરી દેજો. બેંકમાંથી તો થોડાક ઉપાડી લીધા પણ થોડાક ઉપાડવાના બાકી રહી ગયા પછી એટીએમ માં ઉપાડી લીધા. આવી ગયા પછી રાજ મજીઠિયાની દુકાને રાજ કોલિબ્રેશનમાં કેમ કે આપણે એક પેન બદલાવાનું હતું એટલા માટે. ક્યારેક તો એવું લાગે ને કે હું બહુ કામનો છે પણ હવે હું કામનો નથી, હું હાવ આળસુ છે. નીકળી ગયા પછી ખરાબ બપોરે તડકી વેરા ઘર બાજુ. ઘરે આવીને પછી ખાઈ પીને હુઈ ગયો તો 3 વાગે પાછો ઉઠ્યો. 3 વાગે પાછો ખાવા બેઠી ગયો. બટેટાનું શાક ને દાળ ને રોટલા બાપ બહાટી. જે હળદની દાળ આવે ને એ ઢીલી બનાવે ને ખવાય પણ ને પીવાય પણ. એ ખાવાની મને બહુ મજા આવે. પછી પાછા આપણે ટાર્ઝનને લઈને નીકળી ગયા પછી પાછા મયુર કાકાના દુકાન બાજુ. મયુર કાકાની દુકાને અમારા નાનજીયા હતા બેઠા હતા. મેં કીધું મયુર કાકાનું કાંક કરાવો. હવે આવી ગયા ઘરે ને મારા મમ્મી બજારેથી ફ્રૂટ લેવા હતા પણ આ જે સીભડું છે ને એ મને બહુ મજા આવે ખાવા. આજ મંગળવાર છે એટલા માટે અમારા ઘરે બકાલું જ બંધ છે એટલે બકાલાનું કામકાજ ચાલુ છે. પછી થોડીક વાર મારી ટપોડી ને પછી મેં રમાડી લીધી. ત્યાં મારા મમ્મી મસ્ત મજાનો સા બનાવી નાખ્યો. પછી ટેપ કરો આપણે સા. આપણો મિની વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને નવા હોય તો ફોલો કરી દેજો. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ, માંડવીનું બી યુ.